ધોરાજીમાં ઘઉંના ખેતરમાં શોર્ટ સર્કિટથી આગ લાગી છે। મોટી મારડ ગામની આ ઘટના, જેમાં ઘઉંનું ખેતર આવેલું છે ત્યાં શોર્ટ સર્કિટથી આગ લાગી ગઈ। આગથી ખેતરમાં ઊભા ઘઉંના પાકને મોટું નુકસાન થવા પામ્યું છે। મોટી મારડ ખાતે જે ઘઉંના ખેતરો આવેલા છે ત્યાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી અને ઘઉંનો ઊભો પાક નષ્ટ થઈ ગયો છે। અલ્પેશ ત્રિવેદી અમારી સાથે જોડાઈ ગયા છે। અલ્પેશ, કઈ જગ્યાએ શોર્ટ સર્કિટ થયું, કેટલું નુકસાન થયું છે આ ખેતરમાં? ખાસ કરીને જણાવી દઉં કે ધોરાજી તાલુકાના મોટી બરડ ગામે નીલકંઠ મહાદેવ મંદિર છે તેની પાસે આવેલ એક જયંતિભાઈ ચાંગેલાનું ખેતર છે। તે ખેતરની ઉપર કોઈ કારણોસર શોર્ટ સર્કિટ લાગતા જે ઘઉંનું ખેતર હતું તેમાં આગ લાગી હતી ને એ ઘઉંના ખેતરમાં વાઢેલા ઘઉં હતા જે 214 કટ્ટા જેટલી મુદ્દામાલ હતો તે પણ ખાસ થઈ ગયો છે ને 535 જેટલો મણનો કટ્ટો છે એ બળીને ખાસ થઈ ગયો, 3 થી 4 લાખ રૂપિયાનું નુકસાનનું અનુમાન જણાવી શકાય છે। જી આભાર અલ્પેશ તમામ વિગતો માટે।